જો તમને ચિંતા થાય, તમે ચિંતામાં ખોવાઈ જાઓ, તો ભગવાને તમને આ વિડીયો મોકલ્યો છે. આજે હું તમને કહીશ કે કઈ એવી વાત છે જે ભગવાન તમને કહેવા માંગે છે અને તમારું રક્ષણ કરવા માંગે છે. જો તમે આ વિડીયો જોવો છો તો હું તમને કહું છું કે તમે ક્યારેય આ વાતને ભૂલશો નહીં. તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને ચાલો સમજીએ. મને વિશ્વાસ છે કે બાળપણમાં તમે આ વાર્તા સાંભળી હશે. એકવાર એક રાજા હોય છે, એ શિકાર કરવા નીકળે છે. શિકાર કરતા કરતા એકવાર ભૂલથી એની જ તલવારથી એનો અંગૂઠો કપાઈ જાય છે. અને ત્યાં છે ને એનો એક મંત્રી પણ હોય છે, જે બહુ બુદ્ધિશાળી ઇન્ટેલિજન્સ હોય છે. અને તો એ છે ને મહારાજને કહે છે કે તમે ચિંતા નહીં કરો, જે થાય ને એ પાછળ કંઈ સારું થવાનું હોય ને એટલે જ થાય છે. ભગવાને તમારો જે અંગૂઠો કપાવી નાખ્યો ને, તો એના પાછળ કંઈક ને કંઈક સારું થવાનું હશે. તો મંત્રીની વાત તો એકદમ સાચી છે, પણ રાજાને એ સમયે ગુસ્સો આવી જાય છે. રાજાને છે ને એ ટાઈમે ગુસ્સો આવી જાય કે એક તો મારો અહીંયા અંગૂઠો કપાઈ ગયો ને એને સમજદારી બતાવી છે. તો રાજા છે ને એને સજા આપે. થોડા દિવસ પછી શું થાય છે, રાજા છે ને પાછા શિકાર કરવા જાય છે. તો એ શિકાર કરતા કરતા છે ને એમને એક આદિવાસીનું ટોળું, આદિવાસીનું ગ્રુપ મળી જાય છે, જે છે ને રાજાને પકડીને લઈ જાય. એ આદિવાસી લોકોનો છે ને એમનું રીતિ રિવાજ કરવાનું હોય છે, એટલે રાજાને પકડીને લઈ જાય છે. એમાં એમને છે ને માનવનું બલિદાન કરવાનું હોય. ત્યારે રાજાને તો ખબર પડી ગઈ કે આ લોકો તો મારી બલિ ચડાવવાના છે. તો હવે છે ને આદિવાસીના બધા રીતિ રિવાજ તો થઈ ગયા, પણ જ્યારે બલિ ચડાવવાનો ટાઈમ આવ્યો તો એમના ગ્રુપમાંથી એક ભાઈ બોલે છે કે બધા રૂકી જાઓ, આપણે છે ને આની બલિ નહીં ચડાવી શકશું, આપણે એને મારી નહીં શકશું, કેમ કે એમનો અંગૂઠો નથી. લોકોને એવો માણસ જોઈએ છે જે પૂર્ણ હોય. આપણે કેમ તૂટેલી મૂર્તિ હોય તો એને અખંડિત કહીએ, તો એવી જ રીતે એ લોકો છે ને રાજાને અખંડિત માને છે. એટલે એ લોકો છે ને ત્યારે રાજાને છોડી દે છે. ત્યારે રાજાને છે ને પેલા મંત્રીની વાત યાદ આવે છે કે ભગવાન આપણને છે ને ક્યારેક ક્યારેક મોટા દુઃખથી, મોટી પ્રોબ્લેમ્સથી બચાવવા માટે નાનું નાનું દુઃખ ને નાની નાની પ્રોબ્લેમ્સ આપે છે. આપણે છે ને ક્યારેક ક્યારેક આવી વાત પર ધ્યાન નથી આપતા. પણ જો તમે આ વિડીયો જોવો છો તો આ વિડીયો જોયા પછી તમે એવી વાતને નકારશો નહીં. તો અહીંયા એવી 5 વાત કહીશ જે ભગવાન શ્રી કૃષ્ણે પોતે કીધી છે અને એ શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ લખેલી છે. તો પહેલી વાત, તમને ક્યારેક એવું થયું હશે કે કેટલાક લોકો છે ને અચાનકથી તમારાથી દૂર થઈ જાય. માની લો કે તમારું કોઈ ફ્રેન્ડ હતું, તમે કોઈના સાથે રિલેશનશિપમાં હતા, અથવા તો તમારું કોઈ સંબંધી છે, અને અચાનકથી એવી કોઈ પરિસ્થિતિ આવે કે જે તમારા જીવનમાંથી જતું રહે. તો હવે આપણા જીવનમાંથી કોઈ જતું રહીને તો આપણને ખૂબ દુઃખ થાય, આપણે એકદમ નિરાશ થઈ જાય, આપણે એકદમ નિરાશ થઈ જાય અને આપણને બહુ ખોટું લાગે. તો આપણે ચિંતાની દુનિયામાં જતા રહીએ. પણ તમને છે ને આ વાત સમજવી જોઈએ કે જે વસ્તુ આપણને નથી દેખાતી ને એ ભગવાનને દેખાય છે. તો જ્યારે પણ ભગવાનને લાગે છે કે આ માણસનું તમારા જીવનમાંથી કામ પૂરું થઈ ગયું, એ માણસ આગળ જઈને દુઃખ આપી શકે છે. એટલે ભગવાન છે ને પહેલા જેવી પરિસ્થિતિ સર્જાવે, ક્રિએટ કરે, જે આપણાથી આપમેળે દૂર થઈ જાય ને એની વાસ્તવિકતા આપણને સમજાઈ જાય. અને એ સમયે આપણે એટલા અનગ્રેટફુલ હોઈએ છીએ કે આપણે એની સારી વાત જોતા જ નથી અને ઉલટું ભગવાનને જ પ્રશ્ન પૂછવા લાગીએ. અરે ધીરજ રાખો, ભગવાન પર વિશ્વાસ રાખો. આપણે એવું વિચારવું જોઈએ, આપણે એવું માઇન્ડસેટ રાખવું જોઈએ કે મારા સાથે જે પણ થાય છે એ સારું થાય છે, અને જો એમાં 1% પણ સારું થાય છે તો એ મારા માટે ખૂબ મોટી વાત છે. જો તમે આવું વિચારવા લાગશો ને તો ભગવાન તમને આગળ જઈને એટલું આપશે ને કે એની તમે ગણતરી પણ નહીં કરી શકો. ભગવાન તમને એવી એવી વસ્તુ આપશે કે જેના માટે તમે ક્યારે વિચાર્યું પણ ન હોય કે આ વસ્તુ ભગવાને મને આપી દીધી. બીજું, તમને ક્યારેક એવું થયું હશે કે આપણે જે અંદરની આત્મા છે, આપણા જે અંદરની અવાજ છે, એ હવે સ્ટ્રોંગ બની ગઈ હોય, મજબૂત બની ગઈ હોય એવું લાગે છે ક્યારે? તો ત્યારે એક વાત વિચારજો કે ભગવાનને તમારા સાથે વાત કરવી છે તો શું એ મેસેજ કરશે, લેટર મોકલશે? નહીં ને. પણ એમને છે ને કોઈને કોઈ મેસેજ મોકલવો છે, તો ભગવાને છે ને એ મેસેજ મોકલવા માટે અમુક રસ્તા બનાવી રાખ્યા છે. તમે પણ ક્યારેક ને ક્યારેક એવી વાત સાંભળી હશે કે ભગવાન છે ને આપણા અંદર હોય, તો આપણા અંદરના ભગવાનને ઓળખો, એમને જ પ્રશ્ન પૂછો અને એમનાથી જ જવાબ માંગો. અને આપણને આ જવાબ ક્યાંથી મળશે? તો આપણે મેડિટેશન કરશું, ધ્યાનમાં બેસશું. આ મેડિટેશન શું છે એને સમજશું, આપણા અંદર, આપણા મનમાં ધ્યાન ધરશું
તો ત્યાંથી જ આપણા અંદરની લાગણી આવે છે. અને લાગણીનો અર્થ શું છે? આપણા અંદરનો અવાજ. જો બધી વસ્તુને જોડીએ ને તો એક જ અર્થ નીકળે છે કે તમારા અંદરની લાગણી એ તમારા માટે ભગવાને મોકલેલો મેસેજ છે, પત્ર છે. અને આના તો તમે વ્યવહારિક ઉદાહરણ જોયા હશે કે તમારા જીવનમાં કંઈ મોટું થયું હોય અથવા તો થવાનું હતું અને તમે અચાનકથી સ્ટ્રોંગ બની ગયા, મજબૂત બની ગયા. અથવા તો આપણા સાથે કંઈક ખોટું થયું હોય, કંઈક ખોટું થવાનું હોય, તો આપણા મગજમાં છે ને ખરાબ વિચાર આવે, વિચિત્ર વિચાર આવે. તો આ જ છે લાગણી, જે પરિસ્થિતિના હિસાબથી આપણા અંદરની લાગણી ઉત્પન્ન થાય છે. મનમાં વારંવાર એકને એક વાત રિપીટ થતી હોય. જો તમને કોઈ વાત એવી હોય કે જે ન ગમતી હોય તો એને માનતા શીખો નહીં. જો તમે એને માનશો નહીં તો ભગવાન તમારાથી નિરાશ થઈ જશે. ત્રીજું, એક જ સમસ્યા, એક જ પ્રોબ્લેમ વાર આવે, બસ પરિસ્થિતિ અલગ અલગ છે. વારંવાર દુઃખ આવે, ઝઘડો થાય, એવા સંબંધોમાં ફસાઈ જાઓ છો અથવા તો કોઈની વાતને લઈને હારી જાઓ છો. તો અહીંયા પ્રોબ્લેમ શું છે કે જે વસ્તુમાં ભગવાન તમને સમજાવવા માંગે છે એ વસ્તુ તમે સમજતા જ નથી. આપણા અંદર કોઈ બદલાવ જ નથી લાવવા માંગતા, અથવા તો ભગવાન તમને વધારે વિશ્વાસ અપાવવા માંગતા હશે. આવા સમયે શું કરવાનું? જેટલું બની શકે ને એટલું ભગવાનનું ધ્યાન કરો, ધ્યાનમાં બેસો. ભગવાનને છે ને ફ્રેન્ડ બનાવવાની, એમની સાથે કનેક્શન બનાવવાની કોશિશ કરો. એમના પાસે જઈને જવાબ માંગો અને ખરાબ આદતોને બદલી નાખો અને ભગવાનને તમે સમર્પણ કરી દો બધું. અને ચોથું, ક્યારેક છે ને પ્રોબ્લેમ્સનો ઢગલો થઈ જાય, એક સાથે એટલી બધી પ્રોબ્લેમ્સ આવી જાય ને, એવું થયું છે. તો ત્યારે છે ને આપણે મૂંઝાઈ જઈએ છીએ અને જે આપણી ગ્રોથ થવાનું હોય, આપણો વિકાસ થવાનો એ પણ રૂકી જાય છે. તો સમજો કે ભગવાન તમને કહે છે કે તમારાથી કોઈ ભૂલ થઈ હશે, એને યાદ કરો. અને એવી ભૂલ જે ભગવાનને કદાચ સારી નથી લાગી. તમે કોઈને તકલીફ પહોંચાડી હોય, તમે ભગવાનને કંઈ વચન આપ્યું હશે અથવા તો કંઈ પ્રોમિસ કર્યું હશે અને પછી તમે પૂરું નહીં કર્યું હોય, અને એ પછી કંઈ પણ હોઈ શકે. અને એટલે જ એક સાથે ઘણી બધી પ્રોબ્લેમ્સ આવી જાય છે. તો હવે ભગવાન તમને સાદી રીતે કહે છે કે હે ભાઈ, તું તમારા જવાબ પર વિચાર કરો અને ચિંતા નહીં કરો. જો તમારાથી કંઈ ભૂલ થઈ જાય ને તો માફી માંગી લો. અને જો કોઈ પ્રોમિસ કર્યું હોય, વચન આપ્યું હોય તો એને પૂરું કરો અને ધીરજ રાખો. તમે એવું વિચારશો કે મેં આજે માફી માંગી લીધી, મેં આજે મારું પ્રોમિસ પૂરું કરી દીધું. જે દિવસથી ભગવાનને એવું લાગશે ને કે તમારામાં ચેન્જીસ આવ્યું છે, તમને દિલથી ખરાબ ફીલ થાય છે અને તમને દુઃખ લાગે છે, બધી પ્રોબ્લેમ્સથી ધીરે ધીરે કરીને તમને એ પ્રોબ્લેમ્સથી દૂર કરી દેશે. છેલ્લું અને પાંચમું, ખૂબ મહત્વનું, તમને ક્યારેક એવું લાગ્યું હશે કે તમને કોઈ મોટિવેશન આપવા વાળું મળી ગયું છે. જે દિવસથી તમને પોતાને એવું લાગશે ને કે મારી હવે ખરાબ આદતોને મારે બદલવી છે, મારે પોતાને બદલવું પડશે, તો વિશ્વાસ રાખો કે આ કોઈ આમનામ વાત નથી. આ છે ને ભગવાનનો ઈશારો છે બદલાવ લાવવાનો. જે વસ્તુને લઈને તમને એમ વિચાર આવતો હતો કે આ વસ્તુ કાલે કરી નાખીશ, પરમ દિવસ કરી નાખીશ, પણ હવે તમને અત્યારે કરવાનું મન થાય છે. તમે કોઈ સંબંધોમાં દુઃખી છો, ભલે પછી પરિવાર હોય, મિત્ર હોય, તો હવે તમે એમાંથી બહાર આવો છો. તમારી કોઈ ખરાબ આદત હતી જેને હવે તમે છોડવા માંગો છો. જો તમારા મનમાં આવા વિચાર આવે છે તો હવે રૂકો નહીં. એવું સમજી લો કે ભગવાનનો એક હાથ તમારા માથા પર છે. ખાલી 3 વસ્તુ કરવાની છે જીવનમાં. પહેલા, પગલું ભરતા શીખી લો એટલે ઓટોમેટિકલી બધું સારું થશે. બીજું, કોઈએ પણ આપણી મદદ કરી હોય, કોઈએ પણ આપણી હેલ્પ કરી હોય તો એને આભાર માનો. અને ત્રીજું, ભગવાન પર એટલો વિશ્વાસ રાખો, અતૂટ વિશ્વાસ રાખો, એને એટલી શ્રદ્ધા રાખો કે ભગવાન આપણને પસંદ કરવા લાગે, ભગવાનને આપણે ગમવા લાગીએ. અને પછી એવો એક દિવસ આવશે કે જ્યારે તમને તમારા ઉપર ગર્વ થવા લાગશે. ગર્વ એટલે અભિમાન નહીં. જો આ 5 વાતમાંથી તમારા જીવનમાં તમને એવું કોઈ લાગ્યું હોય કે આ વાત મને રિલેટ કરે છે, મારા સંબંધિત છે, તો કમેન્ટમાં લખો થેન્ક યુ ભગવાન, જય શ્રી કૃષ્ણ, આવજો.